હજી તો ઠંડીની આગાહી થઈ રહી છે ત્યાં બનાસકાંઠામાં મંગળવારે મોડી રાત્રે વરસાદ વરસ્યો, જેને કારણે ખેડૂતોને હવે નુકસાની વેઠવી પડશે। બોર્ડર વિસ્તારના ગામડાઓમાં ભારે પવન સાથે કમોસમી માવઠું થતાં જીરું, રાયડો, વરિયાળી અને ઘઉંનો પાક ઢળી પડ્યો છે। ત્યારે અહીંના ખેડૂતોની વાત અને વ્યથા સમજવાનો પ્રયાસ કરીએ। વરસાદના આ દ્રશ્યો જોઈને તમને એક મિનિટ માટે એવું થઈ શકે કે આ લોકો ઠંડીમાં વરસાદના અહેવાલો બતાવી રહ્યા છે, પણ એક મિનિટ, આ ફેબ્રુઆરીની 20મી તારીખે જ શિયાળાની મોસમમાં જ પડેલો વરસાદ છે। હકીકતમાં બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારમાં મોડી રાત્રે કમોસમી વરસાદની શરૂઆત થઈ। આમ તો આ વરસાદ નથી, માવઠું છે, અને એ જ માવઠું ધાનેરા, લાખણી, થરાદ સહિતના વિસ્તારોમાં પડતા ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોનું કહેવું છે કે આ માવઠાને કારણે રાયડો, ઘઉં, જુવાર, જીરું, એરંડા સહિતનું શિયાળુ પાક તૈયાર થયું હતું, પરંતુ આ કમોસમી વરસાદથી તેને ભારે નુકસાન થયું છે। માવઠાની સાથે ભારે પવનના કારણે ઘઉંના ઊભા પાક ઢળી પડ્યા છે। તૈયાર પાક ખેતરોમાં વેરવિખેર થતાં ખેડૂતોની તકલીફમાં વધારો થયો છે। 4 વીઘા ખેતરમાં હજી ગઈકાલ સાંજ સુધી તો પાક ઊભો હતો, પણ આ જુઓ, કમોસમી વરસાદના એક ઝાપટાને કારણે પાક ખેતરમાં જ આડો પડી જતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે। તો વરસાદને લીધે આ રાયડું વાઢેલું પડ્યું છે અને વરસાદ થયો તો રાયડું છે એનો દોણો છે જરી જાય અને કાળો પણ પડી જાય તો આમાં ભાવમાં લોચા પડે તો નુકસાન બહુ થયું છે। કેટલી મહેનત લાગી હતી ને વાતાવરણ કેટલું નુકસાન? મહેનત તો જોવા જઈએ તો શરૂઆતમાં તો ખેડાઈ છે, મોઘા બિયારણ છે, આવી રીતે, અને આની અંદર 2-3 માણસો તો રોકાઈ જ રહે, લગભગ 3-4 મહિના ઉપર રહે, તો આ બધી મહેનત ગણવા જઈએ તો ઘણું મોટું નુકસાન છે વરસાદથી। મોડી રાત્રે આવ્યો એમાં બટાકો ને રાયડો ને આ બધું કાઢેલું કાપેલું પડ્યું છે, એટલે બહુ મોટું નુકસાન અમને ખેડૂતોને થયું છે। અને હજી પણ આગાહી છે, વાદળછાયું વાતાવરણ છે, એટલે ખેડૂતો ઉપર ખૂબ ચિંતાનો વિષય છે અને પાકેલો માલ અત્યારે બગડી ગયો છે। જિલ્લામાં ખેડૂતો રાયડાના પાકની કાપણી કરી રહ્યા છે। બીજી બાજુ બટાકાના પાકને પણ જમીનમાંથી બહાર કાઢવાનો સમય ચાલે છે। જીરું અને વરિયાળીનો પાક તૈયાર થઈ ગયો છે, તેવા જ સમયે માવઠું થતાં ખેડૂતોની ફિકર વધી ગઈ છે। સ્થાનિકમાં રાય, બટાકા તો દરેક ખેડૂતને હાલ કાઢેલા પોતાના ખેતરમાં જ પડે છે। બટાકાનો પાક એવો છે કે એના ઉપર જો વરસાદના છાંટા થાય ને તો પણ ખરાબ જલ્દી થઈ જતો હોય છે, તો દરેક ખેડૂતે હાલ પોતાના ખેતરમાંથી બટાકા કાઢીને કાઢવાના ચાલુ છે અને પોતાના ખેતરમાં ઢગલાઓ પડ્યા છે ખુલ્લા। રાતે વરસાદ આવ્યો એટલે બધું બગડી ગયું। હવે 2 દિન તરફ પડ્યું રહેશે, એને અમારે હાસો થશે થોડા ઘણું, બાકી નુકસાન છે રાયડાનું। આમ તો પહેલો મેલો આવ્યો તો મચ્છી પડી હતી, હવે વરસાદ આવ્યો એટલે બધું બગડી ગયું, નુકસાન છે। આ ફરિયાદ વચ્ચે ખેડૂતોને એવી આસ છે કે તેમની મુશ્કેલી સરકાર સમજે અને પાકનો સર્વે કરી તેમને આ સ્થિતિમાં સહાયરૂપ બને। થયેલા વરિયાળીના પાક જે તૈયાર થઈ ગયો હતો, લણણીનો સમય તો તે જ સમયે માવઠું થયું છે, સાથે પવન પણ ફૂંકાણો, તેના કારણે વરિયાળીના છોડ છે તે નમી ગયા, તેના કારણે આ છોડ નમવાથી વરિયાળીને નુકસાન જશે। જે પાક હતો તે પાકને નુકસાન જશે, સાથે સાથે જીરું છે, રાયડો છે, બટાકા સહિતના પાકને જે છે શિયાળુ વાવેતર કરેલી ખેતી હતી, ખેતીને નુકસાન થયું છે। જે પાકીને તૈયાર થયો હતો ત્યારે મોઢે આવેલો કોળિયો કુદરતી છીનવી લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગત મોડી રાત્રે જે માવઠું થયું તેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોની આશા છે કે જે કુદરત તો રૂચ્યો છે, પરંતુ સરકાર છે તેનો સર્વે કરવામાં આવે, સર્વે કરીને જે ખેડૂતોને વરિયાળી છે, જીરું છે, રાયડા સહિતના પાકને નુકસાન થયું છે તેની વળતર ચૂકવવા માટે સર્વે થાય તેવી આશા રાખી બેઠા છે। દિનેશ ઠાકોર, TV9, બનાસકાંઠા।